સેન્ટર નોટિફાઈસ એક્ટ ગિવિંગ મોર પાવર્સ ટુ દિલ્હી એલજી. દિલ્હી એલજીનો મતલબ શું થાય? દિલ્હી એલજીનો મતલબ થાય લેફ્ટનન્ટ ગવર્નર. દિલ્હી શું છે તો કે નેશનલ કેપિટલ રિજિયન છે, NCR. દિલ્હી એક યુનિયન ટેરિટરી છે, કેન્દ્ર શાસિત પ્રદેશ છે. પરંતુ દિલ્હીનો કેસ જે છે એ એકદમ સ્પેશિયલ, એકદમ ખાસ, એકદમ યુનિક છે. કેમ? પહેલું તો દિલ્હી એ રાજ્ય નથી. કેમ? કારણ કે યુનિયન ટેરિટરી છે, એ યુનિયન ટેરિટરી છે. પરંતુ બીજા અન્ય યુનિયન ટેરિટરીની મુકાબલામાં જોઈએ તો દિલ્હીના યુનિયન ટેરિટરી પાસે થોડા વધારે પાવર છે. એટલે ટૂંકમાં એવું સમજી શકો કે દિલ્હી શું છે તો કે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ એ બંનેની વચ્ચેનો ભાગ છે. માની લો કે આ બધા રાજ્ય છે અને આ બધા યુટી છે, તો એની વચ્ચેનો કોઈ પ્રદેશ હોય, વચ્ચેનો કોઈ ભાગ હોય, એટલે વચ્ચેના પાવર ધરાવતું કોઈ વસ્તુ હોય તો એ બંનેની વચ્ચેની વસ્તુ કોણ છે? એ દિલ્હી છે. એટલે એને નેશનલ કેપિટલ રિજન કહેવામાં આવે છે. દિલ્હીને આજે નેશનલ કેપિટલ રિજન બનાવવામાં આવેલું હતું, યુટી બનાવવામાં આવેલું હતું. એની માટે 69th CAA 69 નંબરનો બંધારણીય સુધારો પણ કરવામાં આવેલો હતો. તો દિલ્હીની અંદર વાત કરીએ તો દિલ્હીનો જે એલજી જે છે લેફ્ટનન્ટ ગવર્નર, બધા રાજ્ય હોય, બધા રાજ્યની અંદર ગવર્નરનું એક પદ હોય. ગવર્નર જે છે એ રાજ્યની અંદર હોય. રાજ્યની અંદર ગવર્નર એટલે કે રાજ્યપાલ જે છે એ પહેલે વાત કરીએ તો ભારતના બંધારણના અનુચ્છેદ 153માં આપેલો છે. અને એ જે છે એ કેન્દ્ર અને રાજ્યની વચ્ચે કડીરૂપ ભૂમિકા જે છે ભજવતો હોય. એટલે કે રાજ્ય દ્વારા જે કોઈ પણ ડિસિઝન, નિર્ણય ને એ બધું લેવામાં આવે એ કેન્દ્રને જાણ કરવામાં આવે. એટલે કે માની લો કે આ કેન્દ્ર સરકાર છે અને આ રાજ્ય સરકાર છે, તો અહીંયા વચ્ચે જે છે એ ગવર્નર હોય. આ રાજ્યના બધા ડિસિઝન, નિર્ણયો જે છે એ કેન્દ્ર સુધી પહોંચાડવાનું કાર્ય, રાષ્ટ્રપતિને રિપોર્ટિંગ કરવાનું કાર્ય જે છે એ કરે. એ કોણ કરે? ગવર્નર એટલે કે રાજ્યપાલ. પરંતુ યુનિયન ટેરિટરી હોય ત્યાં ગવર્નર નથી હોતો, પરંતુ એલજી લેફ્ટનન્ટ ગવર્નર હોય છે. લેફ્ટનન્ટ ગવર્નર જે છે એના પાવર ગવર્નર કરતાં થોડા વધારે હોય છે. ગવર્નર કરતાં કેવા હોય છે? થોડા વધારે હોય છે. તો આ આખો મુદ્દો છે કે દિલ્હીમાં શું છે? લેફ્ટનન્ટ ગવર્નર છે. દિલ્હી શું છે? યુનિયન ટેરિટરી છે. પરંતુ બીજા યુનિયન ટેરિટરી કરતાં એ અલગ છે. એનો કેસ સ્પેશિયલ છે. દિલ્હીની અંદર ચૂંટાયેલી સરકાર પણ છે. દિલ્હીની અંદર ચૂંટાયેલી સરકાર પણ હોય છે. એટલે કે આ લેજિસ્લેટિવ એસેમ્બલીનો મતલબ શું થાય? ત્યાં વિધાનસભા પણ છે. વિધાનસભા પણ છે. હવે પહેલાં તમે થોડીક વસ્તુ સમજો. શું સમજો? કે ભારતની અંદર અમુક કેન્દ્ર શાસિત પ્રદેશો છે. 6 જેટલા કેન્દ્ર શાસિત પ્રદેશો છે, બરાબર? તો યુનિયન ટેરિટરી કેન્દ્ર શાસિત પ્રદેશની આપણે વાત કરીએ તો ભારતની અંદર જેટલા કેન્દ્ર શાસિત પ્રદેશ છે એમાંથી 3 જગ્યા એવી છે, 3 કેન્દ્ર શાસિત પ્રદેશો એવા છે કે જેની ખુદની વિધાનસભા છે. પહેલાં તો વિધાનસભા એટલે એ શું એ સમજો. વિધાનસભાની અંદર શું હોય? વિધાનસભા એનો મતલબ એમ કે અહીંયા બધા MLA લોકો, એટલે કે MLA નો મતલબ શું થાય? મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી. એટલે કે વિધાનસભાના જે સભ્યો જે છે, વિધાનસભાના સભ્યો, એમને ચૂંટી અને મોકલશે. કોણ ચૂંટી અને મોકલશે? તો કે ત્યાંના જે લોકો જે છે, એ એને ચૂંટીને મોકલશે. જેમ કે આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાત વિધાનસભાની અંદર ટોટલ 182 અને MLA છે. કેટલા? 182 MLA છે. તો આ 182 MLA ને કોણે ચૂંટી અને મોકલેલા હશે? ગુજરાતની જનતાએ, ગુજરાતના લોકોને ચૂંટી અને મોકલેલા હશે. એટલે કે આ 182 લોકોને પાવર કોણે આપેલો છે? ગુજરાતના લોકોએ પાવર આપેલો છે. તો એવી જ રીતે યુનિયન ટેરિટરી કેન્દ્ર શાસિત પ્રદેશ જે છે ત્યાં વિધાનસભા હોતી નથી. પરંતુ 3 કેન્દ્ર શાસિત પ્રદેશ એવા છે કે જ્યાં વિધાનસભા છે. એ કયા? પહેલું તો દિલ્હી, બીજું તો પુડુચેરી એટલે કે પોંડિચેરી, અને ત્રીજું તો કયું? જમ્મુ કાશ્મીર તો તાજેતરમાં નવું બનેલું છે, બરાબર? તો આ 3 એવા છે કે જ્યાં શું છે? જ્યાં વિધાનસભા પણ છે. હવે પહેલાં તો સમજો, યુનિયન ટેરિટરી કેન્દ્ર શાસિત પ્રદેશ એનો મતલબ શું? એનો મતલબ એમ કે યુનિયન ટેરિટરી આનું બધું જ કાર્ય જે છે એડમિનિસ્ટ્રેટિવ, પોલિટિકલ, બધી પ્રકારનું કાર્ય જે છે એ કોણ કરશે? કેન્દ્ર કરશે. એ બધું કાર્ય કોણ કરશે? કેન્દ્ર. પરંતુ એવા યુનિયન ટેરિટરી કે જ્યાં પહેલેથી જ વિધાનસભા છે, બરાબર? જ્યાં વિધાનસભા છે તો એનું કાર્ય તો એ વિધાનસભા જાતે જ કરી શકશે કે નહીં? એ જાતે જ કરી શકશે. ફોર એક્ઝામ્પલ આપણે એક ઉદાહરણ લઈએ કે ચંદીગઢ શું છે? તો ચંદીગઢ જે છે, ચંદીગઢ અથવા દાદરા નગર હવેલી, દીવ, આ જે છે આ શું છે? તો કે આ યુનિયન ટેરિટરી કેન્દ્ર શાસિત પ્રદેશ છે. પરંતુ અહીંયા વિધાનસભા છે નહીં. તો અહીંયા આમનું ધ્યાન રાખવાનું કાર્ય કોણ કરશે? અહીંયા કોઈ પણ વહીવટી પ્રકારના કાર્ય કરવાના હોય, પોલિટિકલ પ્રકારના કાર્ય કરવા હોય, એડમિનિસ્ટ્રેટિવ પ્રકારના કોઈ પણ પ્રકારના કાર્ય કરવાના છે, નવી સ્કીમ, યોજના, લોકોના કલ્યાણ માટેનું, વેલફેર માટેનું કાર્ય કરવાનું છે, તો એ ડાયરેક્ટ કોણ કરશે? એ ડાયરેક્ટ કેન્દ્ર સરકાર કરશે, સેન્ટ્રલ ગવર્મેન્ટ કરશે. કેમ? કારણ કે અહીંયા તો કોઈ સરકાર છે જ નહીં, અહીંયા તો કોઈ વિધાનસભા છે જ નહીં. એટલે ડાયરેક્ટ કેન્દ્ર સરકાર જે છે એ આમનું ધ્યાન રાખશે. પરંતુ આપણે વાત કરી કે દિલ્હી, પુડુચેરી અને લદ્દાખ, દિલ્હી, પુડુચેરી અને જમ્મુ કાશ્મીર આ 3 એવા છે કેન્દ્ર શાસિત પ્રદેશો કે જ્યાં તો ઓલરેડી વિધાનસભા, લેજિસ્લેટિવ એસેમ્બલી, વિધાનસભા છે જ. તો અહીંયા પણ સેન્ટ્રલ ગવર્મેન્ટ, કેન્દ્ર સરકાર કાર્ય કરશે જ, પરંતુ કેન્દ્ર સરકાર એટલા બધા કાર્ય નહીં કરે. કેમ? કારણ કે અહીંના કાર્ય કરવા માટે ઓલરેડી લેજિસ્લેટિવ એસેમ્બલી, વિધાનસભા છે જ, તો વિધાનસભા ખુદ ત્યાંનું કાર્ય કરી નાખશે, બરાબર? તો આટલી વસ્તુ તમારા મગજમાં ફિટ થઈ ગઈ હશે. આ વસ્તુ આપણે દિલ્હીના ઉદાહરણથી વધારે સારી રીતે સમજી શકીએ. કેમ? કારણ કે દિલ્હી જે છે અહીંયા વિધાનસભા છે અને આના સીએમ પણ છે. આના સીએમ કોણ છે? કેજરીવાલ છે, અરવિંદ કેજરીવાલ, બરાબર? તો કેજરીવાલ જે છે એ ખુદ જ તે દિલ્હીનો વિકાસ કરી નાખશે, દિલ્હી માટે બધા કાર્ય ને એ બધું કરી નાખશે. એટલે હકીકતમાં તો એ યુનિયન ટેરિટરી છે. એટલે કે કેન્દ્ર સરકાર અહીંયા ઘણા બધા કાર્ય કરી શકે, પરંતુ અહીંયા સીએમ પણ છે. એટલે સીએમ પણ બંનેની અંતર્ગત એ આવશે, બરાબર? તો આટલો મુદ્દો તમને ખ્યાલ આવી ગયો છે.
હવે દિલ્હીની અંદર એક મામલો એક મુદ્દો આવતો હતો. શું પ્રોબ્લેમ થતું હતું એ આપણે જોઈએ. દિલ્હી સંપૂર્ણ રાજ્ય નથી, 100% સ્ટેટ નથી, 100% રાજ્ય નથી, અને એ કેન્દ્ર શાસિત પ્રદેશ પણ છે, પરંતુ એ બંનેની વચ્ચેનું છે, બરાબર, બંનેની વચ્ચે. તો ઘણી બધી વાર કેવું થાય કે દિલ્હીની વિધાનસભા દ્વારા કોઈ બિલ, કોઈ ખરડો જે છે એ પાસ કરવામાં આવે, તો કોઈ પણ બિલ, કોઈ પણ ખરડો જે છે કાયદો ક્યારે બને, જ્યારે એની ઉપર પ્રેસિડેન્ટ, રાષ્ટ્રપતિ સહી કરે ત્યારે, અથવા તો ગવર્નર, રાજ્યપાલ સહી કરે ત્યારે, રાજ્યપાલ સહી કરે છે. તો દિલ્હીની અંદર દિલ્હીની વિધાનસભા કોઈ ખરડો પાસ કરે અને એ મોકલે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર પાસે. તો દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર શું કરે, એ ખરડો જે છે એ પોતે એની ઉપર સહી ન કરે અને એ પ્રેસિડેન્ટ, રાષ્ટ્રપતિને ટ્રાન્સફર કરી દે, રાષ્ટ્રપતિને. તમને ખ્યાલ હશે કે ગવર્નર પાસે આવો પાવર પણ હોય. તો દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર દરેક બાબતની અંદર આવી જ વસ્તુ કરતા હતા. તો આના કારણે ડિલે થતું હતું, મોડું થતું હતું. દિલ્હીની અંદર લેજિસ્લેશન પ્રક્રિયા એટલે કે ધારાકીય પ્રક્રિયા, એટલે કે કાયદો બનાવવાની પ્રક્રિયા ઘણું લેટ થતું હતું. એટલે વારંવાર બંનેની વચ્ચે લપ થતી હતી. કોની વચ્ચે? એલજીની વચ્ચે અને સીએમની વચ્ચે, અથવા તો એલજીની વચ્ચે અને જે દિલ્હીની જે સરકાર જે છે એની વચ્ચે, દિલ્હીની ગવર્મેન્ટ વચ્ચે. તો આ બધી વસ્તુ હતી, એના કારણે લપ થતી હતી. એના કારણે સરકાર દ્વારા થોડા સમય પહેલાં દિલ્હીના જે લેફ્ટનન્ટ ગવર્નર જે છે એનો પાવર, એની સત્તા જે છે એ નિશ્ચિત કરવાવાળો કાયદો બનાવી દીધો સરકારે. કેન્દ્ર સરકારે એક કાયદો બનાવ્યો. એ કાયદાની અંદર નક્કી કરી દીધું કે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર પાસે કયા પ્રકારનો પાવર છે, કયા પ્રકારની સત્તા છે. કારણ કે મેં તમને કીધું કે ઘણી બધી વાર દિલ્હીની વિધાનસભા દ્વારા કોઈ કાયદો પસાર કરવામાં આવે તો દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર એને અટકાવી દેતા હતા. તો શું કયા કાયદાઓ જે છે એ દિલ્હીના ગવર્નર અટકાવી શકે, એ દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર અટકાવી શકે, એ કાયદા દ્વારા નક્કી કરી નાખ્યું. એ કાયદો આ ગયા 2-3 મહિના પહેલાં જ બનાવેલો છે, બરાબર. તો એ તમને ખબર હોય છે. તો મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા આ ગેઝેટેડ નોટિફિકેશનની અંદર આ બધી વસ્તુ નક્કી કરી નાખી છે અને એમાં કહી દીધું કે કયો પાવર જે છે એ લેફ્ટનન્ટ ગવર્નર પાસે છે. એ કાયદો કયો એ પણ આપણે જોઈ લઈએ. ગવર્મેન્ટ ઓફ નેશનલ કેપિટલ ટેરેટરી ઓફ દિલ્હી અમેન્ડમેન્ટ એક્ટ 2021 એ પણ એની અંદર છે. આના કી ફીચર ને એ બધું શું છે એ અહીંયા આપેલું છે, પરંતુ એ આપણે વાત નહીં કરીએ. હવે આપણે એ જોઈએ કે નીડ ઓફ ધ અમેન્ડમેન્ટ, સુધારાની જરૂર શું હતી. મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ, ગૃહ મંત્રાલય દ્વારા એવું કીધું, શું સ્ટેટમેન્ટ આપ્યું કે ઓબ્જેક્ટ એન્ડ રીઝન્સ ઓફ ધ બિલ સ્ટેટેડ ધેટ સેક્શન 44, સેક્શન 44 જે છે 1991ના કાયદાની, એ ડીલ કરે છે. કોની સાથે ડીલ કરે છે? કન્ડક્ટ ઓફ ધ બિઝનેસ એન્ડ ધેર ઇઝ નો સ્ટ્રક્ચરલ મિકેનિઝમ ફોર ઇફેક્ટિવ time bound implementation of the said section. સેક્શન 44 1991નો કાયદા જે છે એના અંતર્ગત વાત કરેલી છે કે દિલ્હીની વિધાનસભા અથવા દિલ્હીનું બધું કાર્ય હશે એનું કન્ડક્ટ કઈ રીતે કરવાનું, દિલ્હીનો જે બિઝનેસ હશે એનું કન્ડક્ટ, એટલે કે આનું બધું કાર્ય કઈ રીતે કરવામાં આવશે, અને એની માટે કોઈ સ્ટ્રક્ચરલ મિકેનિઝમ, એટલે કે કોઈ માળખાગત સુવિધાની વાત કરવામાં આવેલી નથી, અને એના અમલીકરણ માટે કેટલો સમય લેવામાં આવશે એની પણ વાત કરવામાં આવી નથી. ઓલ્સો ધેર ઇઝ નો ક્લિયરિટી એઝ ટુ વોટ પ્રપોઝલ ઓર મેટર આર રિક્વાયર્ડ ટુ બી સબમિટેડ. હવે અહીંયા બીજું એ પણ નક્કી નથી કરેલું કે લેફ્ટનન્ટ ગવર્નર દિલ્હીના એલજીને કયા પ્રકારની પાવર મળેલા છે, કયા પ્રકારના ભલામણો એમને કરવામાં આવશે, એ પણ એની અંદર લખેલું નથી. હવે આપણે એ સમજીએ, શું સમજીએ કે 1991નો ગવર્મેન્ટ ઓફ નેશનલ કેપિટલ ટેરેટરી ઓફ દિલ્હી એક્ટ, આ દિલ્હીની સરકાર જે છે, દિલ્હીનું જે એનસીઆર જે છે એની માટેનો આ એક્ટ છે એ શું છે? તો દિલ્હીનું અત્યારનું સ્ટેટસ જે છે એ શું છે? યુનિયન ટેરેટરી, કેન્દ્ર શાસિત પ્રદેશનું. પરંતુ કેન્દ્ર શાસિત પ્રદેશ વત્તા લેજિસ્લેટિવ એસેમ્બલી એટલે કે વિધાનસભા બંને એની અંદર જોવા મળે છે. એ આઉટકમ એટલે કે પરિણામ છે 69માં બંધારણીય સુધારાથી. 69th સીએએ કર્યો અને ત્યારે આપણે નક્કી કર્યું, શું નક્કી કર્યું કે દિલ્હીની આપણે એનસીઆર અથવા તો એનસીટી બનાવી દઈએ. એનસીટી એટલે કે નેશનલ કેપિટલ ટેરેટરી એટલે કે રાજ્યનું પાટનગર બનાવી દઈએ. 69th અંતર્ગત નક્કી કર્યું અને એમ કીધું કે આપણે એને યુનિયન ટેરેટરી, કેન્દ્ર શાસિત પ્રદેશ પણ બનાવી દઈએ અને એની સાથે સાથે એને લેજિસ્લેટિવ એસેમ્બલી, વિધાનસભા પણ આપી દેવી. આવું બધું 69માં બંધારણીય સુધારાથી નક્કી કર્યું. અને સાથે સાથે 2 અનુચ્છેદ ઉમેરા બંધારણની અંદર, 239 AA અને 239 BB. એકની અંદર એવું નક્કી કર્યું, એક અનુચ્છેદમાં એવું લખ્યું કે દિલ્હી જે છે એ કેન્દ્ર શાસિત પ્રદેશ રહેશે, અને બીજામાં એવું લખ્યું કે એ કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર વિધાનસભા, લેજિસ્લેટિવ એસેમ્બલી પણ હશે. ધ ગવર્મેન્ટ ઓફ નેશનલ કેપિટલ ટેરેટરી ઓફ દિલ્હી એક્ટ અને 1991માં એની માટેનો એક્ટ બનાવવામાં આવેલો, સંસદ દ્વારા એ એક્ટ બનાવ્યો, જેમાં બંધારણીય વસ્તુ જે લખેલી હતી એને એક રીતે પાયાનું સ્વરૂપ આપવામાં આવેલું. ફોર ઓલ પ્રેક્ટિકલ પર્પસ, બધી પ્રેક્ટિકલ વસ્તુઓ માટે આઉટલાઇન આ એક્ટ જે છે જીએનસીટીડીનો મતલબ શું? જીએનસીટીડીનો મતલબ આપણે અત્યારે જોયો, ગવર્મેન્ટ ઓફ નેશનલ કેપિટલ ટેરેટરી ઓફ દિલ્હી. એ એક્ટની અંદર બધી વસ્તુ આપવામાં આવી, પાવર આપવામાં આવ્યા, બધાના પાવર નિશ્ચિત કરવામાં આવ્યા. કોના પાવર? તો કે એસેમ્બલી, લેજિસ્લેટિવ એસેમ્બલી, વિધાનસભા, દિલ્હીની વિધાનસભા પાસે કેવા પાવર છે એ નક્કી કરવામાં આવેલા. આ એક્ટની અંદર લખ્યા. પછી અમુક લેફ્ટનન્ટ ગવર્નરને જે ડિસ્ક્રિએશનરી પાવર એટલે કે વિવેકાધીન સત્તા મળે, પોતાની વિવેક બુદ્ધિનો ઉપયોગ કરી અને એ જે પાવર, જે સત્તાનો ઉપયોગ કરી શકે, એ પણ આ એક્ટની અંદર લખેલા હતા. પછી ડ્યુટીઝ ઓફ ધ સીએમની કઈ ફરજ રહેલી છે એ પણ આ 1991ના એક્ટમાં લખેલા હતા. ટુ નીડ ટુ ફર્નિશ ઇન્ફોર્મેશન ટુ ધ એલજી, અને સીએમએ કઈ વસ્તુ જે છે એ એલજીને જણાવવી જરૂર પડશે, સીએમએ કઈ માહિતી જે છે એ એલજીને આપવાની છે, એ બધી વસ્તુ આ જીએનસીટીડી એક્ટ 1991નો હતો એની અંદર લખી દીધેલા હતા.
પરંતુ ઘણી બધી વાર કેવું થતું હતું કે એલજી જે છે એ પોતાના ડિસ્ક્રિશનરી પાવર એટલે કે વિવેકાધીન શક્તિનો વિવેકાધીન પાવર જે છે એનો ઉપયોગ અનલિમિટેડ સ્વરૂપે કરતા હતા. એના કારણે બધી વસ્તુ ડિલે થતું હતું અને દિલ્હીની અંદર વ્યવસ્થિત કાર્ય થઈ શકતું ન હતું. એવી સરકારની ફરિયાદ હતી. એટલે અરવિંદ કેજરીવાલ અથવા તો દિલ્હીની સરકાર 2018ની અંદર પહોંચી ગઈ સુપ્રીમ કોર્ટની અંદર. તો સુપ્રીમ કોર્ટે એના જજમેન્ટ એના ચુકાદાની અંદર એવું કીધું, બંધારણીય બેન્ચ બનાવવામાં આવી અને 4 જુલાઈ 2018 સુપ્રીમ કોર્ટે એવો ચુકાદો આપ્યો કે એલજી હેઝ નોટ બીન ઇન્ટરેસ્ટેડ વિથ એની ઇન્ડિપેન્ડન્ટ ડિસિઝન મેકિંગ પાવર. ત્યારે સુપ્રીમ કોર્ટે ફટાફટ સટક દઈ અને ચુકાદો આપી દીધો અને એલજીને ખખડાઈ દીધા. એલજી લેફ્ટનન્ટ ગવર્નર હતા, લેફ્ટનન્ટ ગવર્નર એને ફટકાર લગાવી અને ફટકાર લગાવીને એમ કીધું કે એલજી જે છે એની પાસે એટલો બધો પણ ડિસ્ક્રિશનરી પાવર નથી, એટલો બધો ડિસ્ક્રિશનરી પાવર નથી કે એ દરેક બાબતમાં પોતાનું ડિસિઝન જે છે એટલે કે નિર્ણય જે છે એ ઇન્ડિપેન્ડન્ટ સ્વતંત્ર રીતે લઈ શકે. ત્યાં 2018ની અંદર સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી દીધી અને કહી દીધું કે દિલ્હીની અંદર ઓરિજિનલ પાવર જે છે એ આની લેજિસ્લેટિવ એસેમ્બલી વિધાનસભા પાસે છે. કેમ? કારણ કે વિધાનસભાની અંદર જેટલા લોકો બેઠા છે, વિધાનસભાની અંદર દિલ્હીની અંદર 70 સીટ છે. કેટલી? 70 સીટ. તો કે આ જેટલા પણ લોકો બેઠા છે, જેટલા પણ એમએલએ અહીંયા બેઠા છે, એ બધા લોકોએ મોકલેલા છે. અને ભારતના બંધારણની અંદર ચોખ્ખું લખેલું છે આમુખની અંદર વી ધ પીપલ ઓફ ઇન્ડિયા, એટલે કે ભારતના બંધારણને શક્તિ ક્યાંથી મળે છે? આમુખમાંથી. અને એટલે કે ભારતના બંધારણને લોકો વી ધ પીપલ ઓફ ઇન્ડિયા, અમે ભારતના લોકો પાસેથી સત્તા મળે છે. અને લોકોએ તો દિલ્હીની વિધાનસભાની અંદર 70 એમએલએને મોકલેલા છે. તો એ લોકો જે 70 લોકો જે છે એને ઓરિજિનલ પાવર મળેલો છે. તો એલજીએ દરેક વખતે પોતાનો ડિસ્ક્રિશન વિવેકાધીન શક્તિનો ઉપયોગ કરી અને ઇન્ડિપેન્ડન્ટ સ્વતંત્ર રીતે ડિસિઝન નિર્ણય લેવો જોઈએ નહીં અને આવા પાવરનો ઉપયોગ કરવો જોઈએ નહીં, એવું કહી દીધું કોણે? સુપ્રીમ કોર્ટે 2018ની અંદર. ટૂંકમાં 2018ની અંદર સુપ્રીમ કોર્ટે એલજીનો પાવર જે હતો ડિસ્ક્રિશનરી પાવર એની અંદર થોડીક રોક લગાવી, એની ઉપર થોડીક લગામ મૂકી અને એનો પાવર થોડો ઓછો કર્યો. કોર્ટે એ પણ સ્પષ્ટ કરી દીધું, એ પણ ક્લિયરિફાઈ કરી દીધું ધેટ ધ પાવર ટુ રિફર એની મેટર ટુ ધ પ્રેસિડેન્ટ ડીડ નોટ મીન ધેટ એવરી મેટર. હવે જો મેં તમને કીધું, અહીંયા તમે ફરીથી એક વસ્તુ સમજો. જ્યારે ગવર્નર કોઈ પણ રાજ્યની વિધાનસભા હોય, રાજ્યની વિધાનસભા, આ વિધાનસભા છે એવું માનીએ, તો વિધાનસભા દ્વારા જ્યારે કોઈ પણ બિલ એટલે કે કોઈ પણ ખરડો પસાર કરવામાં આવશે, તો આ ખરડો જે છે એ ગવર્નર રાજ્યપાલને મોકલવામાં આવશે. તો રાજ્યપાલને જ્યારે એ ખરડો મોકલવામાં આવશે તો રાજ્યપાલ પાસે 4 વસ્તુ હોય, 4 વસ્તુ. એ 4માંથી કોઈ એક વસ્તુ કરી શકે. પહેલી વસ્તુ તો એ ખરડા ઉપર સહી કરી નાખે. બીજી વસ્તુ તો એ ખરડો પાછો મોકલી દે. ત્રીજી વસ્તુ તો એ ખરડામાં સહી ન કરે, કાંઈ ન કરે અને ખીચામાં મૂકી દે, એને થોડુંક પેન્ડિંગ રાખે, મતલબ કે અત્યારે મારી પાસે ટાઈમ નથી, હું તમને પછી જવાબ આપીશ. અને ચોથા નંબરની વસ્તુ શું? ચોથા નંબરની વસ્તુ એ કે એ આ ખરડો ગવર્નર આ ખરડો જે છે એ રાષ્ટ્રપતિને ટ્રાન્સફર કરી દે, ઉપર ટ્રાન્સફર કરી દે. કારણ કે એને એવું લાગતું હોય કે આજે રાજ્યએ આજે કાયદો બનાવ્યો એ એના કાર્યક્ષેત્રમાં આવતો નથી, એના જ્યુરિસ્ડિક્શનમાં આવતો નથી, આ તો રાજ્ય યાદીમાં આવતું જ નથી, અથવા તો આ જે કાયદો જે છે એ ભારતની સોવરેનિટી ઇન્ટિગ્રિટી એ કોઈને ખતરો પહોંચાડે છે અથવા આવી કોઈ વસ્તુ છે એવું એને લાગે તો એ રાષ્ટ્રપતિ માટે એ કાયદો અનામત રાખી શકે. એટલે કે ટૂંકમાં આ 4 વસ્તુ, 4 ઓપ્શન હોય. જ્યારે કોઈ પણ ખરડો, કોઈ પણ બિલ રાજ્યની વિધાનસભા પસાર કરે અને એ બિલ જ્યારે ગવર્નર પાસે જાય તો ગવર્નર પાસે આ 4 શરત હોય છે, આ 4 રસ્તા હોય છે. આ 4માંથી એ કોઈ એક રસ્તાનો ઉપયોગ કરે છે. પરંતુ મોટે ભાગે તો એ 3, 1, 2 અને 3 રસ્તાનો જ ઉપયોગ કરે. ચોથો રસ્તો જે છે કે જે રાષ્ટ્રપતિ માટે એ બિલ અનામત રાખે, એટલે કે રાષ્ટ્રપતિને એ ટ્રાન્સફર કરે, એ તો એ ખાસ પરિસ્થિતિમાં જ કરે. ખાસ પરિસ્થિતિ એટલે કેવી પરિસ્થિતિ? જે એવી પરિસ્થિતિ હોય, મતલબ કે મેં તમને કીધું કેવી પરિસ્થિતિ કે રાજ્ય માની લો કે એવો કાયદો બનાવી નાખે કે જે હકીકતમાં રાજ્ય યાદીમાં આવતો જ નથી, અથવા એવો કાયદો બનાવી નાખે કે જે હ્યુમન રાઇટ, માનવ અધિકારનું ઉલ્લંઘન કરતો એવું લાગે, અથવા એ ફંડામેન્ટલ રાઇટનું ઉલ્લંઘન કરે છે એવું લાગે, અથવા તો આંતરરાષ્ટ્રીય બાબતનો આવો કોઈ કાયદો એને તે એ રાષ્ટ્રપતિ માટે ટ્રાન્સફર કરી શકે. તો સુપ્રીમ કોર્ટે 2018ના ચુકાદામાં એવું પણ કહી દીધું કે બરાબર, સાચી વાત, ગવર્નર રાજ્યપાલ પાસે એવી સત્તા રહેલી છે કે એની પાસે કોઈ પણ બિલ, કોઈ પણ ખરડો આવશે તો એ રાષ્ટ્રપતિ માટે એને અનામત રાખી શકશે, અથવા એ બિલ, એ ખરડાને એ રાષ્ટ્રપતિને ટ્રાન્સફર કરી શકશે. પરંતુ એ એની મેટર એટલે કે અમુક બિલ હશે, અમુક બિલ એને જ તો રાષ્ટ્રપતિ માટે અનામત રાખશે, બધા મેટરને નહીં, બધા બિલને નહીં રાખી છે. અને મેં તમને કીધું દિલ્હીની અંદર પ્રોબ્લેમ એ થતો હતો, દિલ્હીની અંદર જે છે એ કાયદો બની ન શકે. એની સરકારને આડે આવવા માટે એના લેફ્ટનન્ટ ગવર્નર શું કરતા હતા? દિલ્હીની વિધાનસભા જેટલા પણ બિલ પસાર કરે એ બધા બિલ જે છે એ એલજી જે છે એ રાષ્ટ્રપતિ માટે જ અનામત રાખી દેતા હતા. અને હવે રાષ્ટ્રપતિ પાસે એટલો ટાઈમ ન હોય, એટલે આના કારણે બધું શું થતું હતું? ડિલે થતું હતું, મોડું થતું હતું. એટલે સુપ્રીમ કોર્ટે એવું કીધું કે આ જે એલજી જે છે એ બધા બિલ કંઈ રાષ્ટ્રપતિ માટે અનામત રાખી શકે નહીં, એ અમુક જ રાખી શકે. પરંતુ કોર્ટે એ ન કીધું કે અમુક કયા અને બધા કયા નહીં. બરાબર, એની વચ્ચેનું જે ક્લિયરિફિકેશન હતું એ આપ્યું ન હતું. પછી વાત કરીએ, thus his concurrence is not needed in every matter. એટલે કે દર વખતે જે છે દરેક મેટરની અંદર ગવર્નર જે છે, લેફ્ટનન્ટ ગવર્નર, એની કોન્કરન્સ, એની સહમતિની જરૂર હોતી નથી. એન્ડ હી કેન રિફર મેટર ટુ ધ પ્રેસિડેન્ટ ઓનલી ઇન એક્સેપ્શનલ સિચ્યુએશન. એટલે સુપ્રીમ કોર્ટે સાથે એવું પણ કહી દીધું કે ગવર્નર, એલજી, લેફ્ટનન્ટ ગવર્નર જે છે એ રાષ્ટ્રપતિ માટે કોઈ બિલ, કોઈ ખરડો તો જ અનામત રાખી શકે, તો જ રાષ્ટ્રપતિને ટ્રાન્સફર કરી શકે. ક્યારે? એક્સેપ્શનલ સિચ્યુએશન, અપવાદવાળી પરિસ્થિતિની અંદર, પરંતુ મોસ્ટ એમપી સુપ્રીમ કોર્ટે એ નહોતું કીધું કે
એક્સેપ્શનલ સિચ્યુએશન એટલે કે આ અપવાદવાળી પરિસ્થિતિ કોને ગણવાની, અપવાદવાળી પરિસ્થિતિ કોને ગણવાની એ ક્લેરિફિકેશન આપેલું નહોતું. એન્ડ નોટ ઇન રૂટીન ઓર મિકેનિકલ મેનર એટલે કે સામાન્ય પરિસ્થિતિની અંદર એલજી જે છે એ બિલ રાષ્ટ્રપતિને ટ્રાન્સફર કરી શકશે નહીં. બરાબર, તો આ આખો મુદ્દો હતો, એ તમને ખ્યાલ હોવો જોઈએ. હવે હું તમને બીજું પણ એક ઉદાહરણ આપવા માંગીશ. થોડા સમય પહેલા એક કાયદો બનાવવામાં આવેલો હતો. કોની માટે? તો કે ટેરરિઝમ એટલે કે આતંકવાદને ડામવા માટે, આતંકવાદને કંટ્રોલ કરવા માટે. અને ઓર્ગેનાઇઝડ ક્રાઇમનો મતલબ શું? એવો ગુનો કે જેનું પ્લાનિંગથી ગુનો કરવામાં આવતો હોય. બરાબર, એટલે કે ઓર્ગેનાઇઝડ પહેલાં જે ગુનો કરવાનો છે એનું પહેલાં વ્યવસ્થિત પ્લાનિંગ બનાવી દીધેલું હોય. યુટ્યુબમાં વિડીયો જોઈ લીધા હોય, બધું વ્યવસ્થિત કે બોમ્બ કઈ રીતે બનાવવાનો, ક્યાં ફિટ કરવાનું, ક્યારે પ્લાન્ટ કરવાનું અને બધું, મતલબ કે ઓર્ગેનાઇઝડ ક્રાઇમ એને ડામવા માટે અને ખાસ કરીને તો ટેરરિઝમ આતંકવાદને ડામવા માટે ગુજરાત સરકારે થોડા સમય પહેલાં એક કાયદો બનાવેલો હતો. કયો? તો ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ એક્ટ. આ કાયદો બનાવેલો હતો. એટલે ગુજરાત વિધાનસભાએ તો આ કાયદો પસાર કરી દીધો હતો. બરાબર, પરંતુ જેવું તે આ બિલ, આ કાયદો ગુજરાતના જે રાજ્યપાલ પાસે ગયો, તો ગુજરાતના રાજ્યપાલે જે છે એ આ બિલ જે છે, આ કાયદો જે છે એ રાષ્ટ્રપતિ માટે અનામત રાખી દીધો. તો એણે આ રાષ્ટ્રપતિને મોકલ્યો. પરંતુ પ્રથમ નંબરના એક રાષ્ટ્રપતિ હતા એણે આ બિલને નામંજૂર કરી દીધી. એણે આ બિલ ઉપર સહી કરી નહીં. બરાબર, ફરીથી ગુજરાત વિધાનસભાએ આ કાયદો ફરીથી પસાર કર્યો. ફરીથી એ ગવર્નર રાજ્યપાલ પાસે ગયો અને આ ગવર્નર રાજ્યપાલે ફરીથી એ પ્રેસિડેન્ટ રાષ્ટ્રપતિને ટ્રાન્સફર કર્યો. પછી બીજા નંબરના રાષ્ટ્રપતિ હતા, ત્યારે રાષ્ટ્રપતિ બદલાઈ ગયા હતા, ત્યારે બીજા નંબરના રાષ્ટ્રપતિ હતા. તો બીજા નંબરના રાષ્ટ્રપતિએ પણ આ કાયદો જે છે એને પસાર કર્યો નહીં, આને મંજૂરી આપી નહીં. પછી ત્રીજા નંબરના પછી ફરીથી ગુજરાતે આના કાયદો પસાર કર્યો. કયો? ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ એક્ટ. તો ફરીથી આ કાયદો જે છે ગવર્નર રાજ્યપાલ પાસે ગયો. ગવર્નરે આ કાયદો જે છે એ પ્રેસિડેન્ટ રાષ્ટ્રપતિને ટ્રાન્સફર કરી દીધો. રાષ્ટ્રપતિએ ત્રીજા નંબરના રાષ્ટ્રપતિ એણે પણ આની ઉપર સહી કરી નહીં. અને પછી ફરીથી ગુજરાત સરકારે પાસ કર્યો અને ચોથા નંબરના રાષ્ટ્રપતિ હતા એણે આની ઉપર સહી કરી. અને 2020ની અંદર છે આ કાયદો બન્યો, 2020ની અંદર. એટલે ટૂંકમાં એવું સમજો કે આ કાયદો જે છે ખતરનાક લેવલનો હતો, લોકોની પ્રાઇવસીને એ બધાને હર્ટ કરતો આ કાયદો હતો. બરાબર, એટલે 4 રાષ્ટ્રપતિ બદલાઈ ગયા. તો ગુજરાતના કેસમાં તમે સમજી શકો કે ગુજરાતના ગવર્નરે પણ 3 વાર આ કાયદો જે છે એ રાષ્ટ્રપતિ માટે અનામત રાખ્યો, એ રાષ્ટ્રપતિને ટ્રાન્સફર કર્યો. કેમ? કારણ કે એક્સેપ્શન એટલે કે અપવાદરૂપ પરિસ્થિતિ હતી. કેમ? કારણ કે ટેરરિઝમને ડામવા માટે આ કાયદાની અંદર અમુક એવી વસ્તુ હતી. કેવી વસ્તુ? એવી વસ્તુ હતી કે ગુજરાતના ટેરરિઝમ આતંકવાદને ડામવા માટે પોલીસની અમુક વિંગ જે છે, અમુક સ્પેશિયલ ફોર્સ જે છે એ લોકોના ફોન ટેપ કરી શકશે, એની અંદરનું રેકોર્ડિંગ ને એ બધું જોઈ શકશે. તો આ લોકોની પ્રાઇવસીને હર્ટ કરે એવો કાયદો હતો. એટલે ગવર્નર રાજ્યપાલને એવું લાગ્યું કે આને રાષ્ટ્રપતિ સુધી ટ્રાન્સફર કરવો જોઈએ. અને 3 રાષ્ટ્રપતિ તો એવા હતા કે જેણે આને મંજૂરી આપી નહીં. છેકમાં લાસ્ટમાં 2019-20ની અંદર ચોથા નંબરના રાષ્ટ્રપતિએ આને મંજૂરી આપી. બરાબર, તો આ તમને ખબર હોય છે. આવો ગુજરાતની અંદર પણ એક કાયદો હતો. જો એનું તમે જોઈ શકો છો, આ એક્ઝેક્ટ એ જે કાયદામાં શું લખેલું હતું એક્ઝેક્ટ એ જ બધી વસ્તુ અહીંયા લખેલી છે. બરાબર, પરંતુ તમારે એટલું બધું ડિટેલમાં જાણવાની જરૂર નથી. ખાલી તમે એટલું યાદ રાખો કે ગુજરાતનો પણ આવો એક કાયદો હતો કે જેને રાજ્યપાલે 3 વાર અનામત રાખેલો હતો. ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ એક્ટ 2015. જોઈ શકો છો કે કોન્ટ્રાવર્સિયલ ગુજરાત એન્ટી ટેરર લો ગેટ્સ પ્રેસિડેન્ટ એસેન્ટ ઓન 4th એટેમ્પ્ટ. એટલે કે ગુજરાતનો આ જે કાયદો હતો એન્ટી ટેરર લો એટલે કે આતંકવાદને ડામવા માટેનો જે કાયદો હતો એને ચોથા નંબરની એટેમ્પ ઉપર, ચોથા નંબરની જે વસ્તુ હતી ત્યારે એને સફળતા મળી. ચોથા રાષ્ટ્રપતિ એને હા પડી. ગવર્નરે 3 વાર 4 વાર સુધી જે છે 4 વાર સુધી એને રાષ્ટ્રપતિને ટ્રાન્સફર કરેલો હતો. એમાંને એક રાષ્ટ્રપતિ તો અબ્દુલ કલામ પણ હતા. બરાબર, અને જેણે આની ઉપર સહી કરી એ રાષ્ટ્રપતિ અત્યારના આપણા જે છે રામનાથ કોવિંદ, એણે એની ઉપર સહી કરી. અને આ જે વિવાદિત કાયદો હતો ગુજરાતનો એ અત્યારે કાયદો બની ગયો છે. બરાબર, તો આવું પણ થઈ શકે છે. વાત કરીએ કે જો તમારે દિલ્હી વિશે ડિટેલમાં જાણવું હોય, દિલ્હીનો જે કાયદો જે છે 69મો બંધારણીય સુધારો, કલમ 239 AA 239 BB અને દિલ્હીના LG, દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર અને દિલ્હી સરકાર અને દિલ્હીના CM આ બધાની વચ્ચે શું વિવાદ છે, સુપ્રીમ કોર્ટે શું ચુકાદો આપ્યો, એ તમારે જો ડિટેલમાં જાણવું હોય તો એની માટે મેં આ એક વિડીયો બનાવેલો છે. આ થોડા સમય પહેલાં જે કાયદો બનાવેલો હતો એ કાયદાની અંદર શું હતું એ બધી વસ્તુ આમાં લખેલી છે. આ વિડીયો તમે જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવી જાય. આની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ.